ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આપણી મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની ગુડ કિચનમાં. અને અત્યારે તો સવારમાં મસ્ત મજાનો વરસાદ આવ્યો છે ને, તો મજા આવી ગઈ છે. કેમ કે હમણાં છે તડકા જ પડતા, એ તડકામાં હવે ઠંડો ઠંડો પવન ને વરસાદ હોય એટલે થોડીક મજા આવે એમ. બીજું કાંઈ નહીં. હવે આનો વરસાદ 3-4 દિવસ સુધી આવશે ને તો ગમશે નહીં, પણ ઠીક. હવે તો બસ અત્યારે સવારના આપણા મેનુમાં બની રહ્યું છે. અહીંયા છે આપણી રોટલી, અહીંયા ચાનો પ્રોગ્રામ છે. કેમ કે અમે કાલે સાંજે છે ને રોટલી અને શાક બનાવેલું, ચોળીનું પંજાબી વાળું. તો એમાં રોટલી બચી ગઈ છે, તો મેં કીધું ચાલો રોટલીનું હવે કંઈક અત્યારે બનાવી નાખીએ. બાકી ઘણા લોકો એવું કહેતા હોય કે તમે સારું સારું જ ખાવ છો, રોટલી ભાખરીને એવું ખાતા જ નથી. પણ એવું નથી ગાઈઝ, રોટલી ભાખરીમાં શું બતાવવું હોય એમ થાય, સમજા? બાકી અમે રોટલી ભાખરી ખાઈએ જ છીએ. તો બસ આજે તો લગભગ ક્યાંય જવાનું નથી, એટલે દિવસ દરમિયાનનો વ્લોગ આવશે. તો તમે મજા કરો, અમે કરીએ. એની સાથે જ આપણે ફટાફટ અહીંયા રોટલી તળવાની છે, તો અને એની સાથે ચા દૂધ એન્જોય કરી લઈએ. આવો અહીંયા થોડો ઘણો નજારો બતાવી દઉં તમને. હજી અમે છે ને ઉઠીને નાસ્તા પાણી બનાવવામાં પહોંચ્યા છીએ. અને હમણાં તો તમને ખબર છે કે આપણે એક્ઝામ્સ આવવાની છે, તો એ માટે રિસર્ચ પેપરને એવું બનાવતા હતા લાસ્ટ 2 daysથી. હવે વાંચવા લખવાનું કરશું એવું હમણાં તો છે, કે ફરવાનો એવો પ્લાન નથી. પછી જોઈએ કંઈ અચાનકથી પ્લાન બની જાય છે તો અહીંયા જોઈ લો નજારો. જાળી છે ને એટલે થોડો ઓલો દેખાશે નજારો. બાકી ચાલો આગળની હોલની બારીથી બતાવું. બહુ મસ્ત છે આજે તો, પવન તો મજા જ આવે છે. જો અને યસ ગાઈઝ, એક કમેન્ટ હતી તમે ક્યાં રહ્યો છો? અમે 4થા માળે રહી છીએ. તો ચાલો હવે આપણું સરસ મજાનું જે ટીવીનું યંત્ર છે એને શરૂ કરી દઈએ અને બનાવીએ આપણી રસોઈ. તો ચાલો. તો જો ફ્રેન્ડ્સ, અત્યારે નીકળી ગયો છે સરસ મજાનો તડકો. સવારે હતો વરસાદ જેવી રીતે તમે જોયું. અહીંયા તો છે ને કલાકે વેધર બદલે યાર. એ તો બધું ઠીક છે. બાકી એક કમેન્ટ આવી હતી કે તમે લોકો સાફ સફાઈ કરજો, કંઈક શું હતી, રોજ ન કરતા અને અઠવાડિયે 15 દિવસે કરજો, એવી કંઈક એકાદ બે અઠવાડિયે પહેલા આવી હતી. તો મને આજે આમ કામ કરતા હતા ને તો યાદ આવી કે અમે છે ને આમ તો નોર્મલી બધું અમે ક્લીન જ રાખવી, બાકી અમે અઠવાડિયે ઘરની સફાઈ કરીએ છીએ. તો આજે છે એ દિવસ. તો હવે બસ કચરું વાળવાનું ચાલી રહ્યું છે, ક્યાંક પોતાનું ચાલી રહ્યું છે, ક્યાંક ટોયલેટ બાથરૂમ એવું બધું ચાલે છે કામકાજ થોડું ઘણું. તો અમે થોડું ઘણું નિહાળો. બાકી અમે કપડાં વોશિંગ મશીનમાં નાખી દીધા છે. અને અમારે છે ને વોશિંગ મશીન આખા અપાર્ટમેન્ટ વચ્ચે છે, તો અમારે નીચે કપડાં નાખવા જવાનું હોય મશીનમાં. પછી કલાક થઈ જાય ને એટલે લઈ આવવાનું. આપણે ટાઈમિંગ તો ન જોયું. કાંઈ નહીં, વટ્ટે ઘટે કલાક સમજીને લઈ આવશું કપડાં. હા, નહીં પાછું ઘણી વાર કેવું થાય ખબર, આમ કપડાં નીચે ગયા સન્ડે જેવું થયું હતું કે અમે 2 વાર નીચે ઉતર્યા ને 2 વાર મશીનમાં કોકના કપડાં હતા જ તે, પછી પાછા 2 વાર ઉપર ચડી ગયા. તો રહી 4થા માળે, લિફ્ટ નથી. 4 માળ નીચે ઉતરીને જાવ, પાછા ઉપર આવો એ કપડાં લઈને. કાંઈ નહીં, આપણે તો લઈ આવશું હમણાં કલાક ગઠ્ઠે ગણીને. પછી એવું લાગશે 5 મિનિટ બેસું નીચે એટલે લઈ લેવું પછી એમ. તો ચાલો તમે થોડો ઘણો નજારો નિહાળો. બાકી અહીંયા ટીવીમાં અમારા સોંગ ચાલુ છે, તો કામકાજ બધું થયા રાખે, તો એવો માહોલ છે. તો જો ફ્રેન્ડ્સ, ઘડીક તો એમ લાગ્યું ને તમને જંગલમાં આવી ગયા છે. બાય ધ વે, ટીવીનું બેકગ્રાઉન્ડ હતું એ તો ઠીક. મેં કીધું આવી લીલ બીટ મસ્તી કરીએ. બાય ધ વે, અહીંયા જો અમારા કપડાં સુકાઈ રહ્યા છે, અમારું ઘરનું બધું જ કામ થઈ ગયું છે અને મસ્ત ફ્રી થઈને બેઠા છીએ. અત્યારે તો વરસાદનો માહોલ છે, ઘડીક ઝાપટા આવી જાય છે નહીં, ઘડીક ઝાપટા આવી જાય છે અને ઘડીક તડકો નીકળે છે. તો વેધર બદલાતું રહે છે ને. હવે વાંચવા લખવાની કંઈક તૈયારી કરવા બેસું અમે. અત્યારે અમે છે ને કપડાં સુકવતા હતા ને તો હું યશવી બે ડિસ્કશન કરતા હતા કે કીધું અમારે ભણવામાં કેટલું અલગ અલગ આવે છે નહીં. અમે બાયો વાળા છે ભાઈ, બાય ધ વે. અને અમારે બાયોનો બી નથી આવતો. અમારે આવે મેથ્સ આવે, સ્ટેટિસ્ટિક, ફિઝિક્સ, થર્મોડાયનામિક્સ, સિમ્યુલેશન, હા એ વોટેવર, સોશિયલ ઇકોલોજી, એનિમલ ઇકોલોજી. એ તો ઠીક, હાલો નહીં તો અમારે સબ્જેક્ટ કહેવાય હજી. પણ ઓલું બધું મેથ્સના નામે શું આવે છે એ હજી તો કાલે વારે મને ખબર પડી કે આ બધું પૂરી ભણે છે ત્યારે 12માં. આ બધી વસ્તુ મેથ્સ ને કોમર્સ છે તો ઈ ભણે છે. અહીંયા બાયો વાળા અમે એવું કરવી છે, પછી ટકો ખંડાળવાનો જ રહીને.
અને તો એ બધા કમેન્ટમાં એમ કહેતા હોય તમારે જર્મનીમાં તો જલસા છે. જલસા નથી, આમ બતાવતા નથી. આવી અમારી જે વ્યથા છે ને એ મને એમ થાય કે હું મારું આવું બતાવું ને તમારું ખોટું મૂડ એ થાય એની કરતા મસ્ત મસ્ત બતાવું તો તમે મોજ માર્યો એમ. હું આપણી ઓડિયન્સ મોજમાં રહેવી જોઈએ એમ. તો આવો માહોલ છે. આ તમે કીધું જરાક અત્યારે બાયોટેકનોલોજી માઇક્રોબાયોલોજી કરીને જયારે કેમિકલ એન્જિનિયરિંગ ભણવું પડે ને ત્યારે ખબર એવી ટાઈપની વ્યથા છે અમારી. આ તો હમણાં અમે ભણી છીએ ને એટલે આવી વ્યથા અમને વધારે આમ યુ નો દુઃખ તો ત્યારે થાય જયારે પ્રોફેસર પૂછતાય નથી તમે આ ભણ્યા છો. સાચી વાત છે, બરોબર છે. તો આવું છે મિત્રો. સમજા બીજું કઈ આવું થાય. તો હમણાં અમે બહુ ભણવા બેહીને એટલે અમને એમ થાય કે થોડુંક વ્યથા અમને જણાવી તમારી હારે શેર કરી અમારી એમ. બીજું તો બસ હવે હમણાં લેપટોપ બેન લઈને બેહી જાય, બોબડાઈ જાય છે, બોલવામાં બોબડાઈ જાય છે, મગજમાં નકરું મેથ્સ હાલે છે ને એટલું કે વાત પૂછોમાં. સમજ્યા? તો ચાલો મિત્રો, આવું તો બધું છે ને હાયલા કરવાનું છે. તમે અત્યારે સુરતની સફર જરાક જોઈ લ્યો. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. વરસાદી માહોલ ફર્સ્ટ ક્લાસ જામ્યો છે. સુરતમાં અનરાધાર વરસાદ છે. ક્યાંક ખાડા, ક્યાંક પાણી અને ક્યાંક મસ્તીના મોસમ. બધાય ઝૂમીને આનંદ કરે છે. કોઈ ખાડામાં આનંદ કરે, કોઈ પાણીમાં આનંદ કરે, અને ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો પણ એ આનંદ કરે છે. દુઃખ તો ઘણા બધાને હોય જ છે, પણ પ્રકૃતિનો પ્રેમ લેવો એ એક જીવનની એક સારી શરૂઆત છે. એમ થાય કે ચાલ એક વાત કહું કાનમાં, જાય પવનની સંગાથમાં. તો વરસાદી વાતાવરણના સુંદર સુંદર શબ્દો તો બહુ જ હોય છે, પણ વરસાદના સુવિચાર દેવા છે ને બહુ અઘરા છે. મોસમ જ એટલું છે કે જે આપણી પાસે શબ્દો જ હોય નહીં. આપણે ઝવેરચંદ મેઘાણીભાઈએ કીધું હોય ને, મોર બની થનગાટ કરે મારું મન મોર બની. એ વરસાદી વાતાવરણમાં ઝવેરચંદ મેઘાણી બહાર બેઠા બેઠા આ કાવ્યની રચના કરી હતી. તો આપણા ગુજરાતી કલાકારોએ ઘણા બધાએ સુંદર સુંદર ગાયને આનંદ કરાવ્યો છે. અને મોસમ પણ એવું જામ્યું છે, તમે જોઈ શકો છો. જોરદાર વરસાદી વાતાવરણ, પ્રકૃતિ સાથે આમ વાદળાઓ આમ પ્રેમ કરી રહ્યા હોય. આમ જો એક આમ ઢળકીને આમ એવો આનંદ, એમ લાગે કે આપણું સોળ, પૃથ્વીનો સોળ આ નજીક જ છે, પુલની ઓલી બાજુ એવું જ લાગે.